શિવજી કૈલાસ પર્વત પર કેમ બિરાજે છે? કૈલાસ માત્ર એક પર્વત નથી, એ શિવજીના સ્વભાવ અને સંદેશનું પ્રતીક છે. પુરાણો અને શિવ તત્વ મુજબ 4 મોટા કારણ છે. પહેલું, વૈરાગ્ય અને એકાંતનું પ્રતીક. શિવ યોગીરાજ છે. સંસારના કોલાહલ, મોહમાયાથી દૂર, બરફથી ઢંકાયેલો કૈલાસ એમની તપસ્યા માટે પરફેક્ટ જગ્યા છે. ઊંચાઈ, ઉચ્ચ ચેતના. જેમ ઊંચે જઈએ એમ હવા પાતળી થાય, શાંતિ વધે, તેમ આત્મા પણ પરમાત્મા નજીક જાય છે. બીજું, બ્રહ્માંડની ધરી મેરુ પર્વત. હિન્દુ, બૌદ્ધ, જૈન માન્યતા મુજબ કૈલાસ અને બ્રહ્માંડની મધ્યમાં આવેલો મેરુ પર્વત છે. સ્વર્ગ અને પૃથ્વીને જોડતી ધરી. શિવ સહારકર્તા તરીકે સૃષ્ટિના સંતુલનના કેન્દ્રમાં બિરાજે છે. કૈલાસથી 4 દિશામાં 4 નદીઓ નીકળે છે. સિંધુ, સતલુજ, બ્રહ્મપુત્ર, કર્નાલી. જેમ શિવમાંથી સૃષ્ટિનું જીવન વહે છે. ત્રીજું, શક્તિ સાથે સંતુલન. કૈલાસ બરફ, શિવ સ્થિર, શાંત અને વૈરાગી. નીચે માનસરોવર, પાર્વતી શક્તિ, ગતિ અને સર્જન. બંને સાથે હોય તો જ સૃષ્ટિ ચાલે. એકલો વૈરાગ્ય નકામો, એકલી શક્તિ ઉછાછણી. કૈલાસ પરિવાર સહિત રહીને પણ વિરક્ત રહેવાનો સંદેશ આપે છે. ચોથું છે કાળથી પર હોવાનું પ્રતીક. કૈલાસનું તાપમાન 30 સેન્ટીમીટર સુધી જાય ત્યાં સામાન્ય જીવન શક્ય નથી. શિવ મહાકાલ છે, સમય મૃત્યુથી પર છે. જ્યાં કાળ પણ થીજી જાય એવા સ્થાને કાળના દેવ બિરાજે છે, એટલે કે ભગવાન શિવ ત્યાં બિરાજે છે. શિવ ભક્તો, રસપ્રદ વાત, કૈલાસ પર્વત પર આજ સુધી કોઈ ચઢી શક્યું નથી. ચીન સરકારે ચઢાણ પર પ્રતિબંધ મૂક્યો છે. માન્યતા છે કે માત્ર પુણ્યાત્મા હોય, સૂક્ષ્મ દેહ હોય તે જ આ પર્વત પર ચઢી શકે છે. પર્વતનો આકાર શિવલિંગ જેવો કુદરતી છે. શિવ ભક્તો, આમાંથી આપણે સાર શું લેવાનો છે? શિવજી કૈલાસમાં બિરાજીને કહે છે, ઊંચે ઉઠો, મોહ છોડો પણ જવાબદારી નિભાવો. પરિવાર સાથે રહો પણ મન હિમાલય જેવું સ્થિર રાખો, મોટું રાખો. શિવ ભક્તો, સુંદર વિડીયો સાંભળવો ગમ્યો હોય તો વિડીયોમાં હર હર મહાદેવ હર લખવાનું ચૂકતા નહીં. મહાદેવ.